પુરુષ પ્રકૃતિ, ધરતી અને માનવ કુદરત વચ્ચેના કળાત્મક વારસાને સમર્પિત એક વિશેષ આર્ટ શો અર્થ મંથ અને અર્થ ડેની ઉજવણી અંતર્ગત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે પુરુષ પ્રકૃતિ નામક એક વિશેષ કલા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનનું આયોજન જાણીતા કલા ઇતિહાસકાર ઉમા નાયરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલા દ્વારા સંકલ્પિત આ પ્રદર્શન સંકટ સમયમાં પ્રકૃતિ, સંવાદિતા અને માનવીય પ્રતિબિંબનું ગહન ઉદાહરણ છે। આ અંગે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક શ્રી દેવીન ગાવરવાલાએ જણાવ્યું હતું કે પુરુષ પ્રકૃતિ જેવી વિશેષ કલાકૃતિઓથી ભરપૂર પ્રદર્શનનું આયોજન કરવું આપણા માટે મહાન સન્માન છે। આ પ્રદર્શન ભારતની આધુનિક કળામાં વિવિધ માધ્યમો અને સામગ્રીના મહત્વને ઉજાગર કરે છે। આ પહેલીવાર છે કે અનેક જાણીતા અને ઓળખ ધરાવતા માસ્ટરો એક સાથે આવી રહ્યા છે। બિસ્પોક માટે આ એક ગૌરવની બાબત છે અને ભવિષ્યમાં આવા વધુ પ્રદર્શનો કરવા માટે અમને આતુરતા છે। પુરુષ પ્રકૃતિ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય પાયાના પ્રસિદ્ધ કલાકારોથી બનાવેલ શિલ્પો, સિરામિક આર્ટ, રેખાચિત્રો, પ્રિન્ટમેકિંગ અને પેઇન્ટિંગ્સનું અનોખું સંકલન રજૂ કરે છે। આ પ્રદર્શન ભારતના આધુનિક કલાના મહાન ગુરુ હિંમત શાહને ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યું છે, જેમનું અવસાન માર્ચ 2025માં થયું હતું। આ આર્ટ એક્ઝિબિશનમાં જાણીતા આર્ટિસ્ટ નિલેશ વેડે, કાર્લ એન્ટાઓ, અરજાન ખંભાતા ઉપસ્થિત રહ્યા હતા। मैं देविन गवारवाला, बिस्पोक आर्ट गैलरी का फाउंडर। आज आप अर्थ मंथ शो देख रहे हैं जो जून तक रहने वाला है। हमने अप्रैल 20 को अर्थ डे मनाने के लिए ये शो हमने किया था और ये शो में 40 आर्टिस्ट ऐसे हैं जिन्होंने ये शो के लिए वर्क्स बनाए हैं जो एनवायरनमेंट के लिए बने हैं। तो इंटरडिपेंडेंस बिटवीन द मैन एंड नेचर के बल पे ये शो का थीम है। नमस्ते, मेरा नाम नीलेश रविंद्र वेद है और मैं मुंबई से हूँ। मैं पेंटर हूँ और आज मैं अहमदाबाद में आया हूँ बिस्पोक आर्ट गैलरी में, जहाँ पे एक बहुत ही इंटरेस्टिंग एग्जीबिशन ऑर्गेनाइज किया गया है। उमा नायर जी ने ये शो क्यूरेट किया है और भारत के अलग अलग प्रदेश से बहुत टैलेंटेड और जाने माने कलाकारों का वर्क इस एग्जीबिशन में लगा हुआ है। सो बेसिकली इस शो का टाइटल दिया गया है पुरुष एंड प्रकृति।